નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીની અંદર ચેપ્ટર 5મું શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ, જેનું નામ છે દીકરી. દીકરી કાવ્ય છે એના કવિનું નામ અશોક ચાવડા બેદિલ અને સાહિત્ય પ્રકાર ગઝલ છે. કવિનું નામ અશોક ચાવડા બેદિલ. બેદિલ એ કવિનું ઉપનામ છે અને સાહિત્ય પ્રકાર ગઝલ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કવિનો પરિચય જોઈએ. અશોક ચાવડા બેદિલ. અશોક ચાવડા બેદિલ એનો જન્મ 23/8/1978ની અંદર થયો છે. અશોક ચાવડા બેદિલનો જન્મ 23/8/1978. અશોક પીતાંબર ચાવડા. અશોક ચાવડા બેદિલનું પૂરું નામ અશોક પીતાંબર ચાવડા. અશોક પીતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ છે. અશોક ચાવડા બેદિલનું પૂરું નામ શું? તો કે અશોક પીતાંબર ચાવડા. એનું વતન કયું? તો કે સુરેન્દ્રનગર જિલ્લાનું મંડાસર ગામ. હાલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલના સંગ્રહો છે. મિત્રો, 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાય, અશોક ચાવડા બેદિલની કૃતિઓ જણાવો. અથવા પગલા તળાવમાં અને પગરવ તળાવમાં આ કૃતિ કોની છે? તો કે અશોક ચાવડા બેદિલ. અને એણે ઘણી બધી જે ગઝલો લખેલી છે એ ગઝલનો સંગ્રહ છે પગલા તળાવમાં અને પગરવ તળાવમાં. ડાળખીથી છાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. ડાળખીથી છાવ છૂટા એ શું છે? તો એમને પ્રતિબદ્ધ કવિતાઓનો સંગ્રહ. સાહિત્ય અકાદમી દિલ્હી યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમી યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે. મિત્રો, સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર એટલે આખા ભારતની અંદર કોઈ જે તે વિષય ક્ષેત્રે સારું એવું યોગદાન આપીએ તો તેમને આ પુરસ્કાર આપવામાં આવે છે. એટલે અશોક ચાવડા બેદિલને સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર મળેલો છે. એ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમી અમદાવાદની અંદર આ આવેલી છે. જે કોઈ ગુજરાતી ભાષાનો વિકાસ કરે, ગુજરાતી ભાષાને લગતું કોઈ સાહિત્યનું સંશોધન કરીએ તો ગુજરાત સાહિત્ય ક્ષેત્રે આ ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવે છે. તો એમને ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય બીજા પુરસ્કારો પણ પુરસ્કૃત થયા એટલે મળેલા છે. ત્યારબાદ મિત્રો કાવ્યની સમજૂતી જોઈએ. તો આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. આ કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગઝલ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે. તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો એટલે કે ચિહ્નો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, એટલે કે સહારો આપે છે, સહાયભૂત થાય છે. એ નાજુક ચિત્ર યાદગાર છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાંપણમાં દરેક વખતે દીકરી
પ્રત્યક્ષ એટલે કે નજરો નજર, પ્રત્યક્ષ એટલે આપણે બંને આંખો દ્વારા નજર સામે જોઈ શકીએ એને પ્રત્યક્ષ કહેવાય, પ્રત્યક્ષ થાય છે. પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને આ ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. સ્વર્ગની એક એક ઝલકમાં દીકરી એટલે સ્વર્ગની એક એક દેવીમાં ઝલકમાં દીકરી એટલે કે દીકરી દેખાય છે. સ્વર્ગ, સ્વર્ગ એટલે કે દેવોનો લોક. સ્વર્ગ એટલે દેવોનો લોક. સ્વર્ગ એટલે દેવોનો લોક. દેવી એટલે દેવતાઓની પત્નીઓ દેવી. ઝલક એટલે શોભા, તેજસ્વીતા. ઝલકમાં એટલે શોભા અથવા તેજસ્વીતા. ઝલક એટલે કે શોભા અથવા તેજસ્વીતા. તો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી દેખાય છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક, દીકરીની શોભા, તેજસ્વીતા દેખાય છે. મિત્રો, પહેલી પંક્તિ સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી એટલે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની શોભા, તેજસ્વીતા દેખાય છે. છે સુખડ ચંદ્રની કુમકુમના તિલકમાં દીકરી. સુખડ અને ચંદન, સુખડ અને ચંદનના ઝાડ સુગંધી લાકડું છે. સુખડ અને ચંદન એ એક પ્રકારનું સુગંધી લાકડું છે. કુમકુમ એટલે કે કંકુ. કુમકુમ એટલે કે કંકુ. કુમકુમ એટલે કંકુ. તિલક, તિલકમાં એટલે કે કપાળમાં કરવામાં આવતું ટીલું. તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતું ટીલું. તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતું ટીલું. તો દીકરી છે એ સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. તો પહેલી બે જે પંક્તિ છે એની અંદર કવિ સમજાવે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી એટલે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની શોભા, તેજસ્વીતા દેખાય છે. છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી એટલે કે દીકરી સુખડ અને ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. તો પહેલી બે જે પંક્તિ છે એની મિત્રો સમજૂતી એમ થાય, સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. ત્યારબાદ મિત્રો બીજી પંક્તિ જોઈએ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહ, સ્નેહ એટલે પ્રેમ, હેત. સ્નેહ એટલે કે પ્રેમ અથવા હેત. ઝરણું, ઝરણું એટલે કે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો. ઝરણું એટલે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેણો એટલે કે વોંકળું. ફૂટવું એટલે કે નીકળે, ફૂટે એટલે નીકળે. એનું જ આ પરિણામ છે. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. એટલે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ, ફળ છે. દીકરી એ જે સ્નેહનું ઝરણું ફૂટે એનું આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. કોતરે છે, કોતરવું. કોતરવું એટલે કે નકશી કરવી. કોતરે, કોતરવું એટલે કે નકશી કરવી, કોતરકામ કરવું તે.
શિલ્પની અંદર કોઈ કોતરણી કરવી તે. પરિણામ એટલે કે ફળ છે. જાણે કોઈ વર્ષોથી ખડકમાં, ખડક, ખડક એટલે કે પથ્થર, ખડક એટલે કે મોટા પથ્થર આવો. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે કે જાણે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું શિલ્પ કોતરે છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે જાણે કોઈ વર્ષોથી ખડકમાંથી એટલે કે પથ્થરોમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. એટલે જે માણસને દીકરી ન હોય તો એની ઈચ્છા એના મનમાં હોય છે. કવિ એમ અહીં કહેવા માગે છે. તો ફરીવાર પંક્તિ જોઈએ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. સ્નેહ એટલે પ્રેમ હેત, ઝરણું એટલે જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો વહેળો, પરિણામ એટલે ફળ. કોતરવું એટલે કે નકશી કરવી, કોતરકામ કરવું. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કે જાણે કોઈ વર્ષોથી ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરે છે. ત્યારબાદ મિત્રો, લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી. લાજ મર્યાદા એટલે કે લાજ કે શરમ રાખવી તે. લાજ મર્યાદા શરમ. લાજ મર્યાદામાં રહેવું તે, શરમ રાખવી તે, મોટાની સામે બોલવું નહીં તે. ગૌરી વ્રત, ગૌરી વ્રત કે ગૌરી એ પાર્વતીનું એક નામ છે. તો પાર્વતીની પૂજાનું વ્રત, ગૌરી એ પાર્વતીનું એક નામ છે. તો ગૌરી વ્રતો એટલે ગૌરી પાર્વતીની પૂજાનું વ્રત. હારમાં એટલે કે લાઈનમાં, હારમાં એટલે કે લાઈનમાં. ઉછરે છે, ઉછરે એટલે કે મોટી થાય છે, ઉછરવું એટલે મોટું થવું રોજ. કાયમની એટલે કે હંમેશની, કાયમની એટલે હંમેશની. ફડકમાં, ફડકમાં, ફડક એટલે ચિંતા, ફડકમાં એટલે ચિંતામાં, ફડકમાં એટલે કે ચિંતામાં, ફડકમાં એટલે ચિંતામાં. તો લાજ શરમ ગૌરી વ્રતની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી. એટલે દીકરી છે એ લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડક, બીકમાં, ચિંતામાં ઉછરતી રહે છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમની ફડકમાં દીકરી. એટલે દીકરી લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા રોજ ફડકમાં, ચિંતામાં ઉછરતી રહે છે. ત્યારબાદ મિત્રો, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. શિરે, શિરે એટલે કે મસ્તક પર, માથે. શિર એટલે મસ્તક, માથું. શિર એટલે મસ્તક, માથું. હાથ ફેરવતો, હાથ ફેરવતો એટલે કે વહાલ કરતા, હાથ ફેરવતો એટલે કે વહાલ કરતા, હાથ ફેરવીને વહાલ કરતો. હવે એ હાથ દે, હાથ દેવો એટલે કે સહારો આપવો, હાથ દેવો એટલે સહારો આપવો, હાથ દેવો એટલે કે સહારો આપવો. વિસ્તરે છે એટલે કે વિસ્તરે છે, વિકાસ પામે છે એમ સમજણના ફલકમાં. ફલક, ફલક એટલે કે આસમાન, સ્વર્ગ. ફલક એટલે કે આસમાન, સ્વર્ગ, વિસ્તાર. સમજણના ફલકમાં એટલે કે સમજણરૂપી વિસ્તારમાં. વિસ્તરવું, વિસ્તરે એટલે કે ફેલાવું, વિસ્તરે એટલે કે ફેલાય છે. સમજણના ફલકમાં એટલે કે સમજણના આસમાનમાં, સ્વર્ગમાં. જે શિરે હું હાથ ફેરવતો, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે. એટલે કવિ કહે છે
કે પહેલાં જેના માથે હું હાથ ફેરવતો ને વહાલ કરતો, હાથ ફેરવવો એટલે કે વહાલ કરવું, હવે એ હાથ દે એટલે કે એ હવે દીકરી સહારો આપે છે. જ્યારે દીકરી નાની હોય તો એ સમયે પિતા દીકરીના માથે હાથ ફેરવે એટલે કે દીકરીને વહાલ કરતા હોય છે. પરંતુ જ્યારે પિતા વૃદ્ધ થાય, દીકરી મોટી થાય, હવે પિતામાં અશક્તિ આવી ગઈ, બરાબર કામ ન કરી શકે, તો હવે એ હાથ દે એટલે કે દીકરી પોતાના પિતાને સહારો આપે છે, આશીષ આપે છે. હાથ ફેરવો એટલે વહાલ કરવું, આશીષ આપવા. આજે એ મને હાથ દે એટલે કે સહારો આપે છે. તો દીકરી છે એ સમજણના ફલકમાં એટલે કે સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. તો દીકરીની જે સમજદારી છે એ ફલક એટલે કે આસમાનમાં વિસ્તરી છે. જે શ્રી હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. પહેલાં જેના માથે લેખક કહે છે કે હું હાથ ફેરવતો, વહાલ કરતો, આશીષ દેતો, આજે એ મને હાથ દે, સહારો આપે છે. તો દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. કવિ કહે છે કે પહેલાં જેના માથે હું હાથ ફેરવતો, વહાલ કરતો, આશીષ દેતો, આજે એ મને હાથ દે છે, સહારો આપે છે. તો દીકરીના સમજદારી આસમાન સુધી વિસ્તરી છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં. સૂર એટલે કે સ્વર, સૂર એટલે કે સ્વર, અવાજ, સૂર એટલે કે સ્વર, અવાજ. શરણાઈ એટલે કે ફૂંકીને વગાડવાનું એક વાજુ. શરણાઈ એટલે ફૂંકીને વગાડવાનું એક વાજુ. સૂર એટલે સ્વર, શરણાઈ એટલે ફૂંકીને વગાડવાનું એક વાજુ. સંબંધોની ભીડમાં, સૂર શરણાઈ સંબંધોની ભીડમાં રોજ ભીની થાય છે. ભીની થવી, ભીની થાય એટલે કે ભીંજાવી, આંખમાં આંસુ આવવા. ભીની થાય એટલે કે ભીંજાવું, આંખમાં આંસુ આવવા. ભીની પલકમાં, પલક એટલે આંખનો પલકારો, પલક એટલે આંખનો પલકારો, પલક એટલે કે આંખનો પલકારો. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. દીકરીના લગ્ન થાય છે ત્યારબાદ શરણાઈનો સૂર અવાજ આવે છે, સગા સંબંધીઓની ભીડ જોવા મળે છે. પરંતુ આ સમયે પિતાની આંખ ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ દેખાય છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે, ભીની પલકમાં દીકરી. કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા આંખો રોજ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી પ્રત્યક્ષ દેખાય છે. જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં દીકરીની યાદ આવતા રોજ આંખ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં દીકરી જ પ્રત્યક્ષ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની જે આપણે પંક્તિઓ જોઈ, પગરવ તળાવમાંથી આ કાવ્ય લેવામાં આવ્યું છે. મિત્રો, અહીં કવિ સમજાવે છે, આમાંથી મોટો પ્રશ્ન પણ આવે કે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિની દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કરે. તો એ આપણે જોવાનું છે કે દીકરી ગઝલમાં કવિએ દીકરીના ગૌરવ અને ગુણોને મૂલવ્યા છે. કવિને સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદન જેવી સુગંધ અને શીતળતા આપે છે. કુમકુમના તિલકમાં દીકરીનું સૌંદર્ય વસ્યું છે. સ્નેહનું ઝરણું ફૂટે, દીકરીના હૈયામાં સ્નેહનું ઝરણું વહે છે એટલે જ એ મીઠડી લાગે છે. એનું જ આ પરિણામ છે. કોઈ વર્ષો સુધી ખડકમાંથી સુંદર શિલ્પ કોતરે છે
એવી નકશીદાર દીકરી છે. લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા ફડકમાં બીકમાં ઉછરતી રહે છે. કવિ કહે છે, જે આશીષ આપ્યા હતા, જે મસ્તક પર આશીષ આપ્યા છે એ દીકરી સમજદાર થઈ ગઈ છે અને આજે એ મને હાથ દે છે, અર્થાત મને સહારો આપે છે. આવી વહાલી દીકરીને કેમ ભૂલાય? જ્યારે શરણાઈના સૂર, સગા સંબંધીઓની ભીડમાં પણ મારી આંખો ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં મારી દીકરી જ મને પ્રત્યક્ષ દેખાય છે. આમ વહાલી અને મીઠડી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માન હંમેશા પિતાના હૃદયમાં રહેવાના છે. મિત્રો, બીજી રીતે પણ પ્રશ્ન પૂછાય કે દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. તો એમાં પણ આજ લખવાનું છે કે દીકરી ગઝલના પ્રત્યેક શેર દ્વારા કવિ દીકરીના વ્યક્તિત્વના વિવિધ પાસાને સુંદર રીતે વ્યક્ત કરે છે. દીકરીમાં કવિને સ્વર્ગની એક એક દેવીની પ્રતીતિ થાય છે. ખડકમાંથી વર્ષોથી શિલ્પ કોતરાતું હોય એવું કવિને લાગે છે. જીવનમાં દીકરીના માન અને સ્થાન કવિએ વાત કરી છે. જેના માથે હાથ મૂકીને આશીષ આપ્યા હતા એ પિતાને દીકરી હાથ આપે છે, સહારો આપે છે. સૂર, શરણાઈના સૂર સાંભળી લગ્નની ભીડમાં પિતા કવિની આંખ ભીની થઈ જાય છે. કવિએ પિતા પ્રત્યેની નિર્મળ સ્નેહનું ઝરણું રેલાવતી શરમાળ, સુશીલ, સુખડચંદનની સુગંધ તેમજ શીતળતા વરસાવતી દીકરીનું મધુર અને વાત્સલ્યપૂર્ણ વ્યક્તિત્વ પ્રગટ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ કાવ્ય પહેલું 5મું જે કાવ્ય છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, 1-2 વાર આ વિડીયો જોઈ લેવો એટલે બરાબર સમજાઈ જાય.